અરે ઓ ગુજરાતીઓ, તમારા પ્રિય તહેવાર નવરાત્રિને લોકો શું કહે છે ખબર છે? કોઈ એમ કહે છે કે આ નવરાત્રિ નહીં પણ એ તો લવરાત્રિ છે, લવરાત્રિ. કોઈ વળી એમ કહે છે કે 9 દિવસનો નાઇટ ફેશન શો છે, એથી વિશેષ બીજું કશું જ નથી. કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા. તો વળી કોઈ એમ કહે છે કે બાળી ભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ, અને પણ લીગલ નોટિસ સાથે. પરંતુ એમાં કોઈકે લખ્યું કે નવરાત્રિના કારણે પણ છૂટાછેડા થાય છે. OMG, ઓ માય ગોડ! શું નવરાત્રિના કારણે પણ કોઈના છૂટાછેડા થતા હશે? 10 સેકન્ડનો પોઝ લઈને વિચાર કરો કે નવરાત્રિના કારણે છૂટાછેડા શા માટે? લખનારે કંઈક જોયું હશે, કંઈક વિચાર્યું હશે તો જ લખ્યું હશે ને. શું કહો છો? ઇઝ ઇટ પોસિબલ? વોટ્સ યોર ઓપિનિયન? જો ભાઈ, બહુ નેગેટિવમાં ઘૂસવું એ મારું કામ નથી, પણ હાલના સમયમાં આ સમજવું ખરેખર ખૂબ જ જરૂરી છે. જો કે સાચું કહું તો આમાં આપણી બહેન દીકરીઓનો પણ વાંક છે, કારણ કે પહેલાંના સમયની નવરાત્રિમાં બહેન દીકરીઓના મુખ ઉપર લજ્જા, શરમ અને નીચી નજરરૂપી પડદાઓ હતા. પણ હાલના સમયમાં લજ્જા અને શરમ એ તો સાવ ગઈ, અને પહેરવેશના નામે ફક્ત ને ફક્ત બસ અંગ પ્રદર્શન જ રહ્યા. આ તે વળી કેવી લાચારી! અને અત્યારે માતાજીના કીર્તનો તો ગવાય જ છે, પરંતુ ઓછા અને કેવળ નામ માત્રના, અને ફટાણા કટાણા અને બોલિવૂડ સોંગ ગવાય છે વધારે. અને વળી એ સોંગમાં પણ સંસ્કાર અને માતાજીને દૂર દૂર સુધી કશો જ સંબંધ હોતો નથી. આવી તે વળી કેવી લાચારી!